6.2 દાખલા નંબર 8 તમારી સ્ક્રીન ઉપર આ રહ્યો. જો તો શું કહે છે આ દાખલો? તો કે ભાઈ અહીંયા તમને એમ કીધું છે કે સાબિત કરો કે ત્રિકોણની બે બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા જે છે એ ત્રીજી બાજુને સમાંતર હોય. ઓકે, શું સાબિત કરવાનું છે ખાસ ધ્યાન રાખજો. શું સાબિત કરવાનું છે ખાસ ધ્યાન રાખવાનું છે. તો કે ભાઈ આવું કંઈક છે A, B અને C. આનું મધ્યબિંદુ D છે, આનું મધ્યબિંદુ E છે. તો આ બંનેને જોડો તો આ રેખા જે છે એ BC ને સમાંતર છે એવું સાબિત કરવાનું. ઓકે, મસ્ત છે. જો D એ AB નું મધ્યબિંદુ છે. ઓકે, આ પણ આપણે 9 માં સાબિત કરી ગયા છે અને અહીંયા સાબિત કરવાનું છે. જો D એ B નું મધ્યબિંદુ છે. જો મધ્યબિંદુ હોય તો AD બરાબર DB લખાય. D જો AB નું મધ્યબિંદુ હોય તો AD બરાબર DB લખાય. DB નીચે જાય, AD ના છેદમાં DB બરાબર 1 થાય. સમીકરણ નંબર 1. ઓકે, આ DB નીચે આવી ગયા, કાંઈ ન હોય તો 1. હવે E જે છે એ કોનું મધ્યબિંદુ છે? એ C નું મધ્યબિંદુ છે. E એ AC નું મધ્યબિંદુ છે. જો E AC નું મધ્યબિંદુ હોય તો આપણે આવું લખી શકીએ AE બરાબર EC. E આ AC નું મધ્યબિંદુ હોય તો આપણે લખી શકીએ કે AE અને EC બંને કેવા છે? બરાબર. EC જો નીચે આવે તો અહીંયા પણ 1 થશે. સમીકરણ 2. તો સમીકરણ 1 અને 2 પરથી હું લખી શકું કે ભાઈ આના બરાબર 1 છે, આના બરાબર 1 છે. એનો મતલબ કે આ બંને પણ એકબીજાના બરાબર છે. AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. જો AD ના છેદમાં DB અને AE ના છેદમાં EC હોય તો હું પ્રમેય નંબર 6.2 પ્રમાણે કહી શકું કે આ બંને લાઈન જે છે આ બંને બાજુ એ સમાંતર છે. ઓકે, કહી શકું DE સમાંતર છે BC ને. પ્રમેય નંબર 6.2 પ્રમાણે કહી શકું. જો ગુણોત્તર બરાબર આપી દીધો હોય તો આ બંને બાજુ સમાંતર કહી શકું પ્રમેય નંબર 6.2 પ્રમાણે. ફરીવાર કે અહીં AB નું મધ્યબિંદુ D છે તો લખી શકું કે AD ના છેદમાં AD બરાબર DB લખી શકું. જો આ DB આના છેદમાં આવે તો AD ના છેદમાં DB બરાબર શું થાય? 1 થાય. ઓકે, જો આ E છે એ AC નું મધ્યબિંદુ હોય તો AE બરાબર EC લખી શકું. શું લખી શકું? AE બરાબર EC. અને આ EC છેદમાં આવે તો અહીંયા 1 વધે. સમીકરણ 1 અને સમીકરણ 2. સમીકરણ 1 માં પણ 1 છે, સમીકરણ 2 માં પણ 1 છે. એટલે સમીકરણ 1 અને 2 પરથી લખી શકું કે આના બરાબર આ. કારણ કે બંનેના જવાબ એક જ છે ને, એનો મતલબ આ બંને કેવા છે? બરાબર છે. આ બંને બરાબર હોય તો હું પ્રમેય નંબર 6.2 પ્રમાણે કહી શકું કે આ બંને બાજુ જે છે એ કેવી છે? સમાંતર છે. ઓકે, મજા આવી? મજા આવી ને? ઈઝી છે ને? ચેપ્ટર 6 બહુ ઈઝી છે. ખાલી તમારે કોન્સેપ્ટ ક્લિયર કરવાના. જો મજા આવતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો, લોકો સુધી પહોંચાડી દો. બધાને મેથ્સ આવડી જવું પડે. અરે ઈઝી લાગવું પડે. મેથ્સ મોજ આવી જાય. ઓકે, એવું થવું પડે. 100 ભણે 100 આગળ વધે અંતર્ગત. મળીએ છે નેક્સ્ટ લેક્ચર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.